હમણાં 2 મિનિટમાં આપણે વાર્તા કથનનું સેશન ચાલુ થશે. મારા બધા બાળ મિત્રો જોડાયેલા રહેજો. તો નમસ્કાર, હું અભિષેક રાજગોર આપ સૌનું સ્વાગત કરું છું. તો આજની વાર્તા કથનની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. અને આપણી વચ્ચે વિધિ મેડમ અને કિશન સાહેબ બંને ઉપસ્થિત છે, તો હું વિધિ મેડમને આગ્રહ કરીશ કે પ્રાર્થનાની શરૂઆત કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો, સુંદર મજાની પ્રાર્થના થઈ ગઈ છે, તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. ઓકે, વાર્તાનું નામ છે હાથી અને દરજી. વાર્તાનું નામ છે હાથી અને દરજી. વાર્તા લીધેલી છે રંગબેરંગી વાચન ભારતીમાંથી, રંગરંગી વાચન ભારતીમાંથી. એક હાથી હતો. હાથીનો મહાબત રોજ હાથીને તળાવે પાણી પીવા લઈ જતો હતો. હાથીના જવાના રસ્તે એક દરજીની દુકાન આવતી હતી. દરજી રોજ હાથીની સૂંઢમાં ફળ કે કંઈક ખાવાનું મૂકતો હતો. આમ કેટલાક દિવસ ચાલ્યું. એક દિવસ દરજીને હાથીની મશ્કરી કરવાની ઈચ્છા થઈ. હાથી દુકાન પાસેથી નીકળ્યો એટલે રોજની ટેવને લીધે હાથીએ દરજી તરફ સૂંઢ લંબાવે છે. પણ દરજીએ સૂંઢમાં ફળ ના મૂક્યું. પરંતુ અણીદાર સોય ભોંકી. હાથી કંઈ જ કર્યા વિના આગળ ચાલ્યો. હાથીના મનમાં ખૂબ જ રીસ ચડી. રીસ ચડી એટલે કે ગુસ્સો આવ્યો. હાથીએ તળાવમાંથી ચોખ્ખું પાણી પીધું. પછી કાદવવાળું ગંદુ પાણી સૂંઢમાં ભર્યું. પાછા વળતા હાથીએ ગંદુ પાણી દરજીની દુકાનમાં છાંટ્યું. દરજીની દુકાનમાં બધા કપડાં બગડી ગયા. એ દિવસથી દરજી હાથીની મશ્કરી કરવાનું ભૂલી ગયો. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈ પણ એનિમલને હર્ટ કરવું જોઈએ નહીં. આપણે ઓલવેઝ એનિમલને સપોર્ટ કરવો જોઈએ, ઓલવેઝ એનિમલને ફૂડ આપવું જોઈએ, પણ એનિમલને ક્યારેય હેરાન કરવું જોઈએ નહીં. ક્વેશ્ચન આન્સર પૂછું છું. તમારે ક્વેશ્ચન આન્સરનો જવાબ દેવાનો છે. હાથીને તળાવે કોણ પાણી પીવા લઈ જતું હતું? હાથીને તળાવે કોણ પાણી પીવા લઈ જતું હતું?
મેં આખી સ્ટોરી કરી એમાં હાથીને તળાવે પાણી પીવા કોણ લઈ જતો હતો? આઈ વિલ ગીવ યુ ઓપ્શન કે માલિક કે મહાવત. મહાવત. રાઈટ આન્સર, એકદમ રાઈટ આન્સર. પછી રસ્તામાં એક ડેશની દુકાન આવતી હતી. રસ્તામાં એક ડેશ, એમાં દરજી કે મોચી, કોની દુકાન આવતી હતી રસ્તામાં? રસ્તામાં કોની દુકાન આવતી? રસ્તામાં કોની દુકાન આવતી હતી? દરજી કે મોચી? મોચી. દરજીની દુકાન આવતી હતી. રોંગ આન્સર. આપણે સ્ટોરી છે ને એકદમ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. દરજી હાથીની સૂંઢમાં શું મૂકતો હતો? ફળ કે રોટલી? ફળ. સાચું, એકદમ સાચું. પછી દરજીએ હાથીની સૂંઢમાં શું માર્યું, શું વગાડ્યું? ટાંકણી કે સોય? ટાકડી. સોય, કારણ કે દરજી હતો. દરજી પાસે શું હોય? ટાકડી સોય. ના, દરજીએ સૂંઢમાં ફળ ન મૂક્યું, પણ અણીદાર સોય ભોગી, એમ આવતું હતું. એટલે આપણો સાચો આન્સર ટાંકણી ના થાય, સોય થાય. આપણે ખૂબ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ કે આપણે એના ક્વેશ્ચન આન્સર ના જવાબ આપી શકીએ. બરોબર? હવે એક સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ વાક્ય લખ્યું છે કે વીરતાપૂર્વક આગળ વધો. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહીં. હંમેશા સર્વોચ્ચ વસ્તુઓને વળગી રહો. એટલે કે હંમેશા સારી વસ્તુઓ ને વળગી રહેવાનું અને એને કન્ટિન્યુઅસલી શીખવાની, તો જ આપણે આગળ વધી શકીએ. બરોબર ને બચ્ચાઓ? યસ. હવે બીજી એક વાર્તા સ્ટાર્ટ કરું છું. હવે હિંમતવાન બાળક. હિંમતવાન બાળક વાર્તાનું નામ છે. ક્વેશ્ચન આન્સર હું પૂછીશ, એટલે બધા ધ્યાનથી વાર્તા સાંભળજો. અને બધાને વાર્તા કથનના ગ્રુપમાં એડ કરી દીધા છે મેં. હા, અને પીહુ, તમે ઓલરેડી એડ છો. અને જેમને લિંક મળી હોય એ લિંક થ્રુ એડ થઈ જજો. ઓકે મેમ. કરમસદ ગામ હતું. નાનું ગામ હતું એકદમ. ગામમાં એક ધૂળી નિશાળ હતી. દવાખાનાનું તો નામ જ નહીં. બીજી જાજી કઈ સગવડ નહોતી. ગામમાં એક બાળકને કાખબલાઈ થઈ. કાખબલાઈ એટલે બામલી, એટલે કે ઝીણી ફોડકી જે બગલમાં થાય. એક ફોલ્લો થાય અને ખૂબ વેદના થાય. રાતના ઊંઘ પણ ન આવે. ઘરનાએ કહ્યું, ચાલો પેલા માજી પાસે દવા લઈશું. બાળકે કહ્યું, હા ચાલો જઈએ. માજીએ કાખમાં થયેલી બાંબલી જોઈ અને બોલ્યા, અર બેટા, આટલું બધું થયું ત્યાં સુધી કોઈની દવાઈ ન કરી? બાળકે કહ્યું, ના માં, પીડા કેવી હોય એ હું જોતો નથી. માજીએ કહ્યું, તો તું એમ કર, સાંજે આવજે, તારા માટે એક વેલના પાન મંગાવી દઈશ. અને સાંજે માજીએ દવાના પાન આપ્યા અને કહ્યું, બેટા લે આ પાન, લસોટીને બાંધજે, મટી જશે. બાળકે ડોસીમાનું વૈદું કર્યું, પણ ફેર તો ના પડ્યો અને એને ગામના વાણંદ પાસે લઈ ગયા. નાના ગામમાં
કા ડોસીમાં વૈદું કરે ને કા વાળંદ વૈદું કરે. વૈદું એટલે ઈલાજ. વાળંદે એની બાબલી જોઈ અને કહ્યું, ડામ લેવા પડશે અને તરત જ મટી જશે. ગરમ ગરમ ડામ લેવા પડશે. બાળકે કહ્યું, દઈ દો ડામ, કઈ વાંધો નહીં. વાળંદે ભઠ્ઠો કર્યો, છાણા સળગાવ્યા, તેમાં લોઢાનો સળિયો નાખ્યો. ધગધગતો સળિયો હાથમાં લઈ વાળંદ દામ દેવા ગયો, પણ એની હિંમત જ ન ચાલી. આટલા નાના છોકરાથી દામ કઈ રીતે ખવાશે? બાળકે આ જોઈને કહ્યું, જોઈ શું રહ્યા છો? જલ્દી કરો, સળિયો ટાઢો પડી જશે. વાળંદ તો વિચારતો જ રહ્યો. વાળંદે કહ્યું, મારી તો હિંમત જ ચાલતી નથી, હું ડામ નહીં દઉં. બાળકે કહ્યું, લાવો સળિયો મારા હાથમાં, હું જ ચાપી દઉં. અને બાળકે ધગધગતો સળિયો લઈ અને પોતાની મેળે 2-3 ડામના ચમકા મૂકી દીધા. ચામડી એકદમ બળી ગઈ. વેદનાનો તો પાર જ ન રહ્યો, પણ મોહમાંથી ઉંકારો પણ ન કર્યો. વાળંદ જોતો રહ્યો ને બાળક કામ પતાવીને ચાલતો થઈ ગયો. આવો હિંમતવાન બાળક તે આપણા વલ્લભભાઈ પટેલ, જેમને આખો દેશ સરદાર પટેલ નામથી હજુ પણ યાદ કરે છે. બરોબર ને બાળકો? એક લોખંડી પુરુષ તરીકે યાદ કરે છે. હવે ક્વેશ્ચન છે, બાળકને શું થયું હતું? બાળકને બગલમાં કાખ બલાઈ થઈ હતી. ખૂબ સરસ. બાળકે કોનો વૈદું કર્યું, કોનો ઉપચાર કર્યો, પણ ફેર ન પડ્યો? ઓલા એક માજીનો ડોસીમાનો. યસ, ડોસીમાનો. પછી ખાલી જગ્યા સળિયો લઈ વાળંદ દામ દેવા ગયો. બગલમાં શેનો સળિયો હતો? લોખંડનો. યસ. દામ દેવાથી ખાલી જગ્યા બળી ગઈ. શું બળી ગઈ? ચામડી. ખૂબ સરસ. વલ્લભભાઈને લોકો દેશ પટેલ નામથી ઓળખે છે. લોખંડી પુરુષ. લોખંડી પુરુષ ખરા, પણ ખાલી જગ્યા અને પટેલ એટલે કે સરદાર પટેલના નામથી ઓળખે છે. સરદાર વલ્લભભાઈ પટેલ. માજી એ ખાલી જગ્યામાં થયેલી બામલી જોઈ. બામલી ક્યાં થઈ હતી? બગલમાં. યસ. વાળંદે ખાલી જગ્યા સળગાવ્યા. વાળંદે શું સળગાવ્યું? લોખંડનો સળિયો. ના, સૌથી પહેલા શું સળગાવ્યું? ભઠ્ઠો. છાણા સળગાવ્યા. તે હિંમતવાન બાળક એટલે દેશ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. ખૂબ સરસ. બધા ક્વેશ્ચન ના આન્સર બધા બાળકોએ સરસ આપ્યા. હવે હજી એક આજનો સુવિચાર કહું છું. આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે. તેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે. એ આપણામાં ઓલવેઝ આત્મવિશ્વાસ હોવો જોઈએ. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. બરોબર ને બાળકો? યસ. હવે અભિષેકભાઈ આગળ બધાને અનમ્યુટ કરી અને ક્વેશ્ચન આન્સર પૂછશે. ખૂબ જ સરસ વાર્તા કરી અને સુવિચાર પણ બહુ મસ્ત હતો કે આત્મવિશ્વાસ જરૂરી છે આપણા જીવનમાં. તો હવે આપણે કોઈને વાર્તા કેવી હોય, કવિતાઓ કેવી હોય, તો શરૂઆત કરીએ આપણે. તો કોણ કહેશે? ચલો, દેથરિયા પરિવારમાંથી આ હેન્ડ રાઇઝ થયો છે. તો વાર્તા, કવિતા, જોક્સ અમે સાંભળવા બેઠા છીએ. મોમાં આમ જાને હવે
હા આ વાર્તા પ્રભુલાલ દોશીએ લખેલી છે સરસ. અને આ વાર્તાનું નામ છે હાથી અને શિયાળ. એક શિયાળ હતું. એ જંગલમાં રહેતો હતો અને ત્યાં એક સામેથી હાથી આવતો એને જોયો. તો શિયાળે તો કીધું કે તમને બહુ તરસ લાગે છે. હવે તમે પાણી પી લો. હું લાવ્યા નજીક જ એક સરોવર છે. તો શિયાળ તો આગળ રસ્તો બતાવતો જાય અને એ તો પછી ત્યાં પહોંચી ગયા અને એને વિચાર આવ્યો કે જો આ હાથીને કાદવમાં પાડી દઉં તો 3-4 વર્ષ સુધી ગાયનો શિકાર કરવો પડે. બેઠા બેઠા શિકાર થઈ જાય. તો શિયાળે તો બીજા કિનારે લઈ ગયો અને કીધું શિયાળે કે આ રહ્યું આટલું સરસ ચોખ્ખે ચોખ્ખું મસ્ત પાણી છે તો તમે આથી પી લ્યો. તો ઈ હાથીને ઓલા કર્પૂર તિલક વાળા હાથીની વાત યાદ આવી કે એને તો ઈ તો હસી ગઈ અને ઈ તો હસીને શિયાળને સૂંઢમાં પકડી ને કાદવમાં ઘા કરી દીધો ને ઈ તડફડતો હતો. એ તો ઈ હાથી તો જોતો રહ્યો અને પછી થોડાક તરફડે જોયા અને પછી તો ઈ બીજા કિનારે જઈ અને પાણી પી લીધું. ને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે પહેલાની ભૂલ હોય ને એ બીજી વાર ભૂલ ન કરાય. એકદમ સાચી વાત છે. અને તમે જે વાર્તાની શરૂઆત કરી ને વચમાં જે લેખા લીધા છે, હા મજા આવી ગઈ. કે કેટલાય વર્ષો સુધી હવે શિકાર કરવાની જરૂર નહીં પડે. ખૂબ સરસ વાર્તા કરી છે. સરસ. ચાલો હવે દર્શિલભાઈ ના આઈડી માંથી હેન્ડ રાઇઝ થયો છે. યસ સર, મારે એક જોક્સ કેવો છે. જરૂર. તે જોક્સ એમાં છે કે છે ને 3 ફ્રેન્ડ હતા. તે ફરવા જતા હતા. તો રસ્તામાં તેમનું નહીં, એક હતો ઇંગ્લિશ, એક હતો હિન્દી અને એક હતો મેથ્સ. તે જતા હતા તો રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું. તો ઇંગ્લિશ કઈ છે હેલ્પ મી, હિન્દી કઈ છે કે બચાવો. મેથ્સ શું કહેતું હોય છે? મેથ્સ તો શું કહેતો હોય છે? કહું સર? કહી દો. 7 2 108. 7 2 108. 7 અને 2 108. 7 2 108. ઓકે, સમજાઈ ગયું. 7 આપો અને 108. અચ્છા, 7 2 108. એટલે એમ થયું કે મારો સાથ દ્યો ને 108 ને કોલ કરો. અરે વાહ. ગણિત વાળો પણ થોડો હોશિયાર નીકળો. મને સમજવામાં 10 મિનિટ નીકળી ગઈ. અભિષેક અંકલ, તમે એક વાર્તા કહો ને. હું એક વાર્તા કહી દઉં. ચાલો સર તમને તો કેવું જ પડે. ઓહો, જરૂર વાર્તા કરીશું.
આપણે સર હજી દીપકભાઈના એન્ડમાંથી એન્ડ રાઈઝ થયો છે આઈડી માંથી, તો આપણે એમની પણ વાર્તા કવિતા જે કઈ કહેવાનું હોય એ લઈ લઈએ, પછી હું ચોક્કસ એક વાર્તા કરીશ. સર મારે એક વાર્તા કરવી છે. મારી વાર્તાનું નામ છે વાઘ અને સાધુ. એક વખત એક વાઘ બેદરકારીથી પહાડો વચ્ચેની એક ખીણમાં પડી ગયો. તેણે બહાર નીકળવા ખૂબ ધમપછાડા કર્યા, પણ તે કેમેય કરી નીકળી શક્યો નહીં. એટલામાં એક સાધુ ત્યાંથી પસાર થતો હતો. તેને આ વાઘને જોયો. સાધુ કહે, અરે ભલા, તું અંદર કેવી રીતે ફસાયો? વાઘ કહે, એ બધું તમને પછી કહું, પણ કોઈ રીતે મને બહાર કાઢો, તમારો ઉપકાર નહીં ભૂલું. સાધુએ આજુબાજુથી 2-4 લાકડા શોધી કાઢીને સાધુએ ખીણમાં ગોઠવ્યા. તેમની મદદથી વાઘ બહાર નીકળી ગયો. બહાર આવતા જ વાઘે સાધુ પર હુમલો કર્યો. સાધુ કહે, અરે અરે, તું આ શું કરે છે? મેં તારો જીવ બચાવ્યો ને તું? વાઘ કહે, મને બહુ ભૂખ લાગી છે. એટલામાં ત્યાંથી એક દેડકો નીકળ્યો. સાધુએ દેડકાને ન્યાય કરવા વિનંતી કરી. સિંહ કહે, મારે ભૂખ સંતોષવા શિકાર કરવાનો મારો હક છે. સાધુએ મૂર્ખાઈ કરી, તેમાં મારો શું વાંક? દેડકો કહે, હું બરાબર ન્યાય તો કરી આપું, પણ વાઘ ખીણમાં ક્યાં પડ્યો હતો તેમાં જોવું પડે ને. તો એમ કહી વાઘ ખીણમાં કૂદી પડ્યો. ભલે જુઓ, ત્યારે હું અહીં જ હતો. સાધુ મહારાજ, હવે જીવ લઈને ભાગો, તમારી ચતુરાઈથી બચી ગયા છો. વાઘ તો પાછો ખીણમાં ફસાઈ ગયો. તેણે દેડકાના શબ્દો સમજાણ્યા. દુષ્ટની ઉપર ઉપકાર કરવામાં જીવનું જોખમ થાય છે. થેન્ક યુ. વાહ 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 વાહ, ખૂબ સરસ વાર્તા કહી તમે. મજા આવી ગઈ બધાને. આપણી વચ્ચે કિશન સાહેબ સોલંકી ઉપસ્થિત થયા છે, એમને પણ એક વાર્તા કહેવી છે. સાહેબ જરૂર આપણા વાર્તા કરો. ઓકે, હું જે વાર્તા કહેવાનો છું એ ઇમોશનલ ટાઈપ છે, મોજ મજા વાળી વાર્તા નથી. અને આ વાર્તાનું શીર્ષક તમારે કહેવાનું છે, બરાબર? આ વાર્તાનું શીર્ષક કોને કહેવાનું છે? તમારે કહેવાનું છે મને, બરાબર? વાર્તા ચાલુ કરું છું. અને આ વાર્તા નથી, ખરેખર સત્ય ઘટના ઉપર આધારિત છે, બરાબર? ઓકે, એક સમયની વાત છે. એક ડોક્ટર હોય છે જેનું નામ હોય છે રાજેશ મિત્રા. આ નામ કાલ્પનિક છે, સાચું નામ નથી, બરાબર? કેમ કે આપણે જે વાર્તા કહીએ છીએ સત્ય ઘટના ઉપર આધારિત છે, એટલે વાર્તા જે ડોક્ટર છે એનું સાચું નામ મેં કીધું નથી, બરાબર? ડોક્ટર જે હોય છે એ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય છે. ઘણી સર્જરીમાં સફળતા મેળવેલ નામચીન ડોક્ટર હોય છે. તેના ઘરમાં તેની પત્ની અને એક દીકરો હોય છે. દીકરાનું નામ કાર્તિક હોય છે, જે વિદેશ ભણવા ગયેલ હોય છે, બરાબર? અને એ પણ ઉચ્ચ ડિગ્રી મેળવવા માટે ત્યાં વિદેશ ભણવા ગયેલ હોય છે. અને ખૂબ જ સુખી પરિવાર હોય છે. હવે વળાંક ક્યાં આવે છે વાર્તામાં એ જોઈએ, બરાબર? આટલું તમને ખબર પડી ગઈ. ડોક્ટરનું નામ શું હોય છે? રાજેશ મિત્રા. હાલો. રાજેશ મિત્રા. એના દીકરાનું નામ? ઓકે, દીકરાનું નામ કાર્તિક. બરાબર. ઓકે, હવે ડોક્ટર છે ને એક વખતે પોતાના ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યા હોય છે, બરાબર? હવે રાતનો સમય હોય છે. હવે રાજેશ, જે ડોક્ટર રાજેશ હોય છે, FM રેડિયો ચાલુ કરીને પોતાની ધૂનમાં હોય છે. રસ્તામાં જોવે છે તો એક જગ્યાએ ટોળું દેખાય છે ને, બરાબર? ટોળાને જોતા એવું લાગે છે કે કોઈકનું એક્સિડન્ટ થયેલ હોય છે, બરાબર? ઓકે, રસ્તામાંથી પસાર થતા દરેક વાહનમાં કોઈ જગ્યાએ કાર દેખાતી નથી. એટલે ટોળાને શું લાગ્યું કે જો આ એક્સિડન્ટ થયેલ એક યુવાન હોય છે એને કારમાં હોસ્પિટલ લઈ જવાના હોય છે, બરાબર? હવે થાય છે શું? ડોક્ટર શું કહે છે? ડોક્ટર ના પાડી દે છે ટોળાને. ટોળામાં અમુક લોકો કહે છે કે ભાઈ, આ એક નવયુવાનનું એક્સિડન્ટ થઈ ગયેલું હોય છે, તો તમે એને પોતાની કારમાં લઈ જઈ હોસ્પિટલ સુધી પહોંચાડી દો. તો ડોક્ટર શું કરે છે? ડોક્ટર રાજેશ ઘસીને ના પાડી દે છે કે હું ભલે ડોક્ટર છું, પણ હું
આ પેશન્ટને ટૂંકમાં આ જે ઘાયલ થયેલ યુવાન છે તેને હોસ્પિટલ સુધી નહીં પહોંચાડો. એ નવયુવાન લોહી લુહાણ હોય છે અને હોસ્પિટલ લઈ જવાની એને સખત જરૂર હોય છે, નહીતર કંઈ પણ થઈ શકે છે તે નવયુવાનને. ડોક્ટર કે જે ભગવાનનું બીજું રૂપ હોય છે, બીજું રૂપ માનવામાં આવે છે, એ ડોક્ટરે ઘસીને ના પાડી દીધી, કેમ કે તે લાગણીહીન અને સંવેદનાહીન હતા. જે ડોક્ટર હોય છે તે લાગણીહીન અને સંવેદનાહીન હોય છે. હવે હું પ્રશ્ન પૂછું છું, ટોળું કેમ ઊભું હોય છે ત્યાં? કેમ કે એકનું એક્સિડન્ટ થયું હતું ને તેને તરત જ હોસ્પિટલ જવાની જરૂર હતી, તે માટે ટોળું બરાબર હતું. બરાબર. અને ડોક્ટર શું કરે છે? ડોક્ટર હસીને ના પાડી દે છે કે હું નહીં લઈ જઈશ આને. બરાબર છે. ટોળાના લોકોએ ઘણું સમજાવ્યા પણ ડોક્ટર એકના બે ન થયા. બરાબર. તે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેને યાદ આવ્યું કે તેનો દીકરો કાર્તિક છે, તે પોતાનો દીકરો હોય છે, ડિગ્રી મેળવીને ઘરે આવવાનો હોય છે. એટલે એણે પોતાની પત્નીને ફોન કર્યો, ઘરે ફોન કર્યો કે તે કાર્તિક ઘરે પહોંચી ગયો છે કે નહીં. બરાબર. કલાક 2 કલાક રાહ જોયા પછી પણ પોતાના દીકરાના સમાચાર ન મળતા ડોક્ટર હતાશ થઈ ગયા કે દીકરો ગયો ક્યાં. થોડી વાર પછી તેને બીજી એક હોસ્પિટલમાંથી તેને સમાચાર મળ્યા કે તેના દીકરો એક્સિડન્ટમાં કાળ ધર્મ પામ્યો છે, એટલે કે મૃત્યુ પામ્યો છે. એટલે ડોક્ટર ચોધર આંસુએ રડવા માંડ્યા કે ખરેખર થયું શું. હવે જોજો શું થાય છે. ડોક્ટરને જાણકારી મળી કે તેનો દીકરો જે એક્સિડન્ટમાં ગુજરી ગયો એ એક્સિડન્ટ તે જ નવયુવાનનું હતું કે તેનો દીકરો હતો. બરાબર. ઈ જ એક્સિડન્ટ થયું હતું જેને તેને ઘસીને ના પાડી દીધી હતી હોસ્પિટલ લઈ જવાની. બરાબર, સમજાણું? અને ઓકે, ડોક્ટરને આઘાત લાગ્યો કે તેણે પોતાના જ દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું હતું, તો છતાં પણ એને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી. આનાથી તમને શું લાગ્યું? એ ધારત તો તેના દીકરાને બચાવી શકત. ત્યારબાદ એ ડોક્ટરી લાઈને છોડી દીધી. એને આઘાત લાગ્યો. બરાબર. આપણે બીજાને મદદ કરી તો ભગવાન કોઈને કોઈ રીતે આપણી મદદ કરે છે. બરાબર. આમાંથી તમને શું શીખ મળી? હંમેશા બીજાની મદદ કરતી રહેવું જોઈએ. એનાથી આપણને શું ફાયદો થાય બીજાની મદદ કરવાથી? ક્યારેક આપણું પણ એમાં કોઈ હા, બરાબર. જો આ છે ચક્ર હોય છે. તમે બીજાની મદદ કરો ને તો ભવિષ્યમાં ગમે ત્યારે ભગવાન કોઈને કોઈ રીતે તમારી મદદ કરે છે. બરાબર. સમજાણું કે ન સમજાણું? સમજાઈ ગયું. આનું શીર્ષક આપવું હોય તો શું આપી શકી? આ વાર્તાનું શીર્ષક શું આપ? આપણે બધાની જરૂરત પડે તો આપણે એની હેલ્પ કરવી જોઈએ. એ તો શીખ મળી ને. આ વાર્તાનું શીર્ષક આપણે શું આપી શકી? કર્મનો બદલો. બરાબર, કર્મનો બદલો. બીજું કોઈ? વિધિની વક્રતા. બરાબર, એવું આપી શકી ને? હા. બરાબર. કર્મની કઠણાઈ, એવું થઈ શકે. ઓકે. બીજા કોઈ? ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે હું અભિષેક સરને કહું તે વાર્તા કથનને આગળ વધારે. બરાબર. ખૂબ સરસ વાર્તા કહી આપણે કે આપણે બધાની મદદ કરતી રહેવી જોઈએ. ક્યારે એમ નહીં વિચારવાનું કે ભાઈ ચલો ને આપણે આમાં મારું શું કામ છે, એવું વિચારીને ક્યારે જતું નહીં રહેવાનું. જ્યાં બને ત્યાં આપણે બધાની મદદ કરતી રહેવી જોઈએ. ભગવાન 100% આપણી મદદ કરશે. સારી વાર્તા કરેલી છે. કાજલબાના આઈડી માંથી હેન્ડ રાઇઝ થયો તો એમને કઈ કહેવું છે? બરોબર વાર્તા કેવા માંગે.
જય માતાજી મારું નામ જય માતાજી મારું નામ ગર્વિતાબા વિશ્વનાથજી ચુડાસમા છે. હું ધોરણ 3 અભ્યાસ કરું છું. આજે હું એક વાર્તા કહીશ. જો એક છોકરો હતો ને તેના પપ્પા હતા. તો પછી તેના પપ્પા કહ્યું કે છે ને તું વાઘ શું ગાય ચરાવવા જા. તો પછી ઈ ગાય ચરાવવા ગયો. પછી તે રોજ ખોટા બાના કરે, વાઘ આવ્યો, ભાઈ વાઘ આવ્યો, ભાઈ વાઘ. બધા માણસો આવે, બધા માણસો કે કાઈ વાઘ ન થાય. છેલ્લે દિવસે એક વાઘ આવ્યો. ઈ કે વાઘ આવ્યો, ભાઈ વાઘ. એનું ખોટું માનીને કોઈ આવ્યું નહીં. પછી ગાયો વાઘ ગાયો ખાઈ ગયો ને તે છોકરો હતો ને તે તો ઝાડ ઉપર ચડી ગયો. પછી તેના પપ્પા આવ્યા. ઈ કહે કે બધા કોઈ દિવસ તે કહે કે ક્યાં ગઈ બધી ગાય. તો ઈ કે વાઘ આવ્યો ને બધી ગાયો ખાઈ ગયો. અને પછી આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે કે કોઈ દિવસ ખોટું બોલવું નહીં. અસ્તુ. વાહ 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 વાહ, એકદમ સાચી વાત છે. ક્યારેય ખોટું બોલવાનું નહીં, કારણ કે વારે વારે આપણે ખોટું બોલીએ અને ક્યારેક પરિસ્થિતિ બગડે તો પછી આપણો કોઈ ભરોસો કરે નહીં. એકદમ સાચી વાત છે કવિતાબેન, તમારી બહુ મજા આવી વાર્તા સાંભળવાની. ચલો, વિધિ મેડમ ને એક વાર્તા કરવી છે. વિધિ મેડમ થી આપણે એક વાર્તા સાંભળીએ, પછી પાછે આપણે વાર્તાનો કાર્યક્રમ આગળ વધારશું. જી વિધિ મેડમ. યસ, વાર્તાનું નામ છે એક કાગડાની વાત. એના લેખક છે લાભશંકર ઠાકર. મોરસરીનું ઘટાદાર ઝાડ હતું. એ ઝાડ ઉપર ઘણા પક્ષીઓ રહેતા હતા. ખિસકોલીઓ પણ એ ઝાડ ઉપર રહે. ઝાડની નીચે કીડીના દર અને મકોડાના પણ દર. એક કાગડો રોજ આવે અને આખો દિવસ ઝાડ ઉપર રહે. નીચે ઉતરે, વીણી વીણીને કઈ ખાધા કરે. ઝાડ પાસે એક ઘર હતું. ઘરની બારી પર બેસે, અગાસીના કઠેડા પર બેસે. કાગડો આખો દિવસ કા 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 કર્યા કરે. એક દિવસ એક કીડીનું બચ્ચું કાગડા પાસે આવીને બોલ્યું, કાગડા દાદા, તમે આખો દિવસ કા 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 કેમ કરો છો? એટલે કાગડાભાઈ કે એ તો હું ગાઉં છું. એટલે કે કાગડા દાદા તમે ધીમે ધીમે ગાવ તો? એટલે કે હું શું કામ ધીમે ધીમે ગાવ? કાગડાભાઈ કે તો કીડીબેન કહે છે કે કાગડા દાદા મને લેશન કરવામાં ખલેલ પડે છે. એટલે કાગડાભાઈ કહે છે જા હવે લેશન કરવા વાળી હું તો મોટેથી જ ગાઈશ. ફરી પાછો કાગડો કા કા કરવા માંડે છે. બીજે દિવસે એક મકોડાનું બચ્ચું આવે છે કાગડા પાસે કે કાગડા દાદા તમે આખો દિવસ કા કા કેમ કરો છો? એટલે કાગડા દાદા કે એ તો હું ગાઉં છું. કાગડા દાદા તમે ધીમેથી ગાવ તો? એટલે કેમ ધીમેથી ગાવ? પૂછે છે કાગડાભાઈ. એટલે કે છે ને મને વાંચવામાં ખલેલ પડે છે. તો કે જા હવે વાંચવા વાળા હું તો મોટેથી જ ગાઈશ. ફરીથી કાગડો કા કા કરવા માંડે છે. પછી ત્રીજે દિવસે ખિસકોલીનું બચ્ચું આવે છે કાગડાભાઈ પાસે. કાગડા અંકલ તમે આખો દિવસ કા કા કરો છો ને તો મને કસરત કરવામાં ખલેલ પડે છે. એટલે કે કાગડાભાઈ કે
જા જા હવે કસરત કરવા વાળું હું તો ખૂબ મોટેથી ગાઈશ. ફરી પાછો કાગડો કા કા કરવા માંડે છે. ચોથે દિવસે એક ઘરડી કાબર આવે છે કાગડાભાઈ પાસે. કાગડાભાઈ, તમે આખો દિવસ કાકા કેમ કરો છો? મને આરામ કરવામાં ખૂબ જ ખલેલ પડે છે. એટલે કાગડાભાઈએ કાબરને પણ ગુસ્સેથી કીધું, જા જા આરામ કરવા વાળી, હું તો ખૂબ જ મોટેથી ગાઈશ. કાગડો તો ફરીથી કાકા કરવા માંડે છે. પાંચમા દિવસે પોપટ આવે છે. ડિયર ફ્રેન્ડ, તમે આખો દિવસ કાકા કેમ કરો છો? એટલે કે મિત્ર, તમે ધીમે ધીમે ગાવ તો કે હું કેમ ધીમે ધીમે ગાવ? મને વાર્તા લખવામાં ખલેલ પડે છે, પોપટભાઈએ કીધું. તો કે જા જા હવે વાર્તા લખવા વાળો, હું તો મોટેથી જ ગાઈશ. એમ કરીને ફરીથી કાગડો કા કા કરવા માંડે છે. છઠ્ઠા દિવસે એક વાંદરો કૂદી અને બોરસદીના ઝાડ ઉપર આવે છે. ઝાડ ઉપરના ઘણા બધા ફળો ખાતો ખાતો એ આવ્યો. બોરસદીના નાના નાના પાકા પાકા મીઠા મીઠા ફળ વાંદરાએ ચાખ્યા. એને તો પછી એને ઘેન આવવા માંડ્યું. ઘેન એટલે નીંદર. એક બે ઝોકા આવતા તો વાંદરો ઝાડ ઉપર જ ઊંઘી ગયો અને અચાનક વાંદરો જાગી ગયો. કાગડો નીચેની ડાળ ઉપર બેઠો બેઠો કા 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 કરતો હતો. એટલે વાંદરો કહે છે, એ કાગડા, કાકા કેમ કરે છે? વાંદરાએ કીધું, એ તો હું ગાઉં છું. એલા ધીમે ધીમે ગા. કેમ ધીમે ધીમે ગાવ? મને ઊંઘમાં ખૂબ ખલેલ પડે છે. હવે જા જા હવે ઊંઘવા વાળો, હું તો મોટેથી જ ગાઈશ. કહીને ફરીથી કાગડો કા કા કરવા માંડે છે. એટલે વાંદરાએ એની પૂંછડી ઊંચી કરીને કાગડાને જોરથી ફટકો માર્યો. પૂંછડીનો ફટકો વાગતા તો કાગડો તરત જ નીચે પડી ગયો. થોડી વાર તો પડ્યો જ રહ્યો. કોડ વળી ગઈ કાગડાભાઈને અને પછી નીચી ડોકે ઠેકતો ઠેકતો જતો રહ્યો. સાતમા દિવસે તો કાગડો આવ્યો જ નહીં. આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે છે બાળકો? કે આપણે છે ને કોઈને હેરાન ન કરવા જોઈએ, નહીતર આપણને કોક હેરાન કરી શકે, આપણાથી બળવાન પ્રાણી હોય. ખૂબ સરસ, એકદમ સાચી વાત. વાહ, બહુ મસ્ત વાર્તા કરેલી કે આપણે અને કોઈ દિવસ કોઈને બધાના હેરાન ના કામની કરાય, કદર કરવી જોઈએ. બધાના બધાની કામની મદદ કરવી જોઈએ. ખૂબ સરસ. આપણે કોઈના કાર્યમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ. આપણે કોઈ દિવસ કોઈના કાર્યોમાં ખલેલ ના પહોંચાડવી જોઈએ. એકદમ સાચી વાત. ચલો તો હવે પાછું આપણે કોઈને વાર્તા કેવી હોય, કોણ કહેશે? કવિતા, જોક્સ? ગીત ગાવું. ગીત ગાવું છે? વાહ, સરસ. ચલો તો ગાઈ નાખો. ગીતનું નામ જયંત શુક્લા લખ્યું છે. હવે જો એક કેટલા ઊભા થા, બે બોલીને બેસી જાવ, ત્રણ કેતા તાલી પાડો, ચાર કેતા ચપટી વગાડો, પાંચ કેતા પંજો ગણો, છ કેતા છુપાઈ જાવ, સાત કેતા સુઈ જાવ, આઠ કેતા ઉઠી જાવ, નવ બોલીને નાવ ચલાવો, 10 બોલીને દર્શન કરો. થેન્ક યુ. અરે વાહ, આ તો તમે તો એકડા બગડા ઉપર ગીત બનાવી નાખ્યું. સરસ. ચલો, હિમાલી બેન ના આઈડી માંથી પણ હેન્ડ રાઇઝ થયો છે. કોણ કરશે જોક્સ, વાર્તા? પીયુ, પરમ, પ્રથમ? મારે એક વાર્તા કેવી? ગીત ના ગીત. વાહ વાહ વાહ. ગીત ગાઓ. ચલો, કોણ? હું છું મૂષક રાજા ભાઈ, હું છું એવું તો ન કીધું. બાંધ પછી કેસે મૂષક રાજા, ચું 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 ચું, વગાડતો હું વાજા, ચું 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 ચું, વગાડતો હું વાજા ભાઈ, હું છું મૂષક રાજા ભાઈ, હું છું મૂષક રાજા. સર મારી ગાડી ચાલે, જંગલ હોય કે પહાડ,
सर मारी गाड़ी चाले जंगल हो के पहाड़ मने लड़ावे गणपति बापा आ हरखे झाझा लाड મને લડાવે ગણપતિ બાપા હરખે ઝાઝા લાડ રોજ ખાઈએ હું ને બાપા મોદક તાજા તાજા રોજ ખાઈએ હું ને બાપા મોદક તાજા તાજા હું છું મૂષક રાજા ભાઈ હું છું મૂષક રાજા ચું 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 વગાડતો હું વાજા બાપા નટખટ હું નખરાળો મોજ કરીએ સાથે બાપા નટખટ હું નખરાળો મોજ કરીએ સાથે ડમ ડમ ડમરું નાનું સરખો શોભે મારા હાથે ડમ 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 ડમરું ડમ ડમ ડમરું નાનું સરખો શોભે મારા હાથે હું રાજાને મારા વાલા બાપા છે મહારાજા હું રાજાને મારા વાલા બાપા છે મહારાજા ભાઈ હું છું મૂષક રાજા આ ભાઈ હું છું મૂષક રાજા ચું 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 વગાડતો હું વાજા અસ્તો અરે અને વાહ, આ ગીત કિરીટ ગોસ્વામીએ લખેલું છે. કિરીટ ગોસ્વામી. કિરીટ સાહેબ ગોસ્વામી મારા ક્લાસ ટીચર હતા. સરસ સરસ સરસ. અમને બહુ ગમે એના ગીત એમ ને અને એ મારા ક્લાસ વાર્તા ટીચર. હા અને વાર્તા એમની બહુ આવે છે. હું જરૂર તમારી યાદી આપીશ એમને કે તમારી કવિતાઓ અમારા વાર્તા કથનમાં બાળકો બહુ મસ્ત ગાય છે. ચોક્કસ બરાબર ને? હું છું મૂષક રાજા ચૂં 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 કરતો વગાડું વાજા. વાહ વાહ, તમારું ચૂં વાહ. હવે તમે તો એક વાર્તા કયો. હાલો હું તો એક વાર્તા કરી દઉં. બરાબર ને? તો રોજની જેમ આપણે શું બાંધવાનું છે પેલા? સીટ બેલ્ટ. સીટ બેલ્ટ. ચાલો તો વાર્તાની શરૂઆત કરીએ આપણે. વાર્તાનું નામ છે મનુ મોજીલો. નયનાબેન મહેતાની વાર્તા છે. ટપુ સેનાને કોણ ઓળખે છે આમાંથી? ટપુ સેનાને લગભગ બધા ઓળખતા હોય. નથી ઓળખતા? અમે ટીવી તારક નથી મહેતા જોતા. વાળી ટપુ સેનાને નથી? ઓ એ તો એકદમ સારી વાત છે. ખૂબ સરસ. ચાલો તો ટપુ સેના તારક મહેતાની એક એવી ટોળકી, તોફાની ટોળકી છે ને, એવી જ એક ટોળકી મનુ મોજીલા વાર્તામાં છે. તનુની તોફાની ટોળકીનો એક સભ્ય એટલે મનુ. આપણે ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં એકાદો તો વ્યક્તિ હોય છે ખૂબ તોફાની હોય ને? પણ જો વાત મોજની હોય તો તનુ નહીં ટપી જાય એવો છે આ મનુ છે ને. એ મજા કરવાની એકે તક હાથમાંથી જવા ના દે. ટાઈમ મળ્યો નથી, સમય મળ્યો નથી કે એને ધડ બળાટી ઉથલ પાથલ આમ ઘર જાણે માથે ન લીધું હોય. એમાંય હોળી ધૂળેટી જેવા તહેવારોમાં તો મનુની મોજ મજાની તો વાત જ મૂકી દો. ખબર પડે કે હવે હોળી ધૂળેટી આવવાની છે એટલે પૂરું. આમ અઠવાડિયા અગાઉથી જ હોળીની મોજના મંડાણ થઈ જાય. અઠવાડિયા પહેલાથી પ્લાન કરવા માંડે, આપણે કેવા કલર લેશું, કેવા ફુગા લેશું, કેવી હોળી કરશું, કેવા કપડા પહેરશું, કેવી પિચકારી લેશું, બધું પહેલેથી જ પ્લાન થઈ જાય. કોઈના આંગણામાં ભૂલથી લાકડાનો ધોકો કે બેસવાનો જો પાટલો બહાર રહી ગયો હોય ને તો સવારે ગુમ. કાં તો કે ભાઈ અમારે હોળી પ્રગટાવવાની છે ને એટલે એ પછી પાટલા ને લાકડા ને બધું ભેગું કરી બધું સીધા લઈ જ જાય, સવારે મળે જ નહીં કાંઈ. બૂટ ચપ્પલ રાખવાનો લાકડાનો ઘોડો જો બહાર ભૂલથી રહી જાય ને તો બીજી સવારે એ ગુમ. ખાલી બૂટ ચપ્પલ જ પડ્યા હોય, ઘોડો ગાયબ. કોઈના આંગણાના ઘટાદાર ઝાડની 2-5 ડાળીઓ
એ ગુમ. લાકડું જોયું નથી કે ગુમ. આવા કામ ગમે તેણે કર્યા હોય પણ નામ તો તનુની તોફાની ટોળકી નું જ આવે. આપણે તો કેમ એક વ્યક્તિ ફિક્સ હોય કે આપણે કાંઈ પણ કરીએ ને એટલે એનું નામ પહેલા આવે, ભલે એને ના કર્યું હોય, કારણ કે તોફાની જ એટલો હોય. જો કે લગભગ તો લોકો સાચા જ હોય, એ તનુ જ નીકળે તોફાન કરવા વાળો. હોળીના ઈંધણની જવાબદારી તનુ એન કંપનીએ કોઈને આપ્યા વગર જ લઈ લીધી હોય. હોળી કરવાની છે તો હવે લાકડા ને છાણા ને બધું ભેગું તો કરવાનું, તો ભેગું કેમ કરવાનું? કોકના ઘરેથી લાકડા લઈ લે, કોકના ઘરેથી પાટલા લઈ લે, કોકના ઘરેથી ઘોડો લઈ લે, કોકના ઘરેથી દાડિયું લઈ લે, બધું ભેગું કરીને એક જગ્યાએ ઢગલો કરે. ગઈ સાલ નાનકડા કર્ણનું ઘોડી કીચુડ કીચુડ અવાજ કરતું હતું. તો કૌશલ્યાબેન ને એમ થયું કે ચલો આમાં થોડું તેલનું ટીપું છાંટી અને પાયાને બારે રાખી દઉં. પાયાને બારે રાખ્યું અને રાત્રે ઘરની અંદર રહેતા ભૂલી ગયા. સવારે જોયું તો પાયો ગુમ. હવે એક પાયા ઉપર કેમ સુવડાવ? કૌશલ્યાબેને તો કકડાટ કરી મૂક્યો અને તનુની ટોળકીને કેટલોય ઠપકો આપ્યો. એ તો કર્ણનો મોટો ભાઈ ગુંજન, જે મનુનો મિત્ર હતો, એટલે એને મનુ પાસેથી હોળીના લાકડા સંતાડેલા હતા ત્યાં જઈને તે પાયો શોધી આવ્યો. નહીતર તો માથાકૂટ થાત જબરી અને આ વખતે હોળી ધૂળેટી બધું રહી જાત સાઈડમાં. મામલો માંડ માંડ શાંત પડ્યો. આ વર્ષે જો કે આવો કોઈ મોટો હોબાળો નહોતો થયો, એટલે ધૂળેટીની રંગીન સવારે બાળકો રંગમાં રંગાતા હતા. મનુના રઘવાટનો તો પાર જ નહોતો. રઘવાટ એટલે હા ઉતાવળ ન આવેલી હોય આપણે કે હવે તો જલ્દી ધૂળેટી આવે, જલ્દી ધૂળેટી આવે. હું આવી રીતે જ રઘવાટ વધાવ. સંક્રાંત આવે ને એટલે જલ્દી સંક્રાંત આવે, જલ્દી સંક્રાંત આવે, મારે પતંગ ઉડાડવા. 500-700 પતંગ લઈ આવીને રાખી દીધા અગાસીમાં. એવી જ રીતે આ મનુ રઘવાટો હતો ધૂળેટીનો. અમે એવું જ કરી બધાય તહેવારમાં. દિવાળી હોય, હોળી હોય. વાહ 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 વાહ. દિવાળી હોળી તો બરાબર છે, પણ સંક્રાંત તો આ અલગ જ લેવલ છે. તો મનુના રઘવાટનો તો આનંદ પાર જ નહોતો. મતલબ હાથમાં જાયલો ના જલાય, આમ ભાગે તેમ ભાગે, કલર લેવાન, પિચકારી લેવીને વાત જવા દો. એટલા તોફાન મસ્તી, રંગવું રંગાવું, આખા દિવસનો આ જ પ્રોગ્રામ હતો. ફિક્સ કરી લીધું હતું બધી ટોળકી ભેગું કે આપણે હવે કાલે સવારે ઉઠી અને આ જ કરવાનું છે. ખાવાનું શું છે કે નાહવાનું શું છે, તો ભણવાની તો વાત જ રહેવા દઈ. ભણવાનું તો સાઈડમાં જ રહી ગયું. પછી ભલે ને પરીક્ષા નજીક હોય, એ કે જોયું જાય. પછી મનુભાઈ તો બસ મોજે મોજ સિવાય બીજી કઈ વાત સમજે નહીં. રંગ ભરેલી પિચકારી લઈ ગુંજન મનુની પાછળ દોડ્યો. મનુ તો જાય ભાગ્યો. ખબર નથી પડતી કે અહીંયા રેસ લગાડી છે કે એકબીજાને રંગ છાંટે છે. એવા ભાગા ભાગી કરી મૂકી. ઈ ભાગે ને એની માં કૂતરા ભાગે ને આ વાત જવા દે. એવી ધૂળેટી ઉજવવાની હતી આ વખતે. મનુ પર રંગના થોડા છાંટા ઉડ્યા, એટલું બાકી રંગની પિચકારીનો રંગ ઉડે એનાથી એ વધુ ઝડપથી એક તો ભાગતો જતો હતો. મનુએ જાણ્યું કે હવે અર્જુનની પિચકારી ખાલી થઈ ગઈ છે, હવે એની પાસે રંગ છે નહીં, હવે એને આપણે આટીમાં લઈએ. એટલે એને અર્જુનને પકડી અને આખો ચહેરો લાલ રંગથી આમ રંગી દીધો, વર્તાય નહીં. અર્જુન જોવો તો જાણે લાલ પોસ્ટ ઓફિસનો ડબ્બો ના મૂક્યો હોય એવો લાલ લાલ કરી મૂક્યો. અને બધા મિત્રો ખડખડાટ હસવા લાગ્યા. અચાનક જ કૌશલ્યાબેનના ઘરના આંગણામાં રહેતો કર્ણ દીકી આમાં દીકી એમ કરતો રાડું પાડવા લાગ્યો. અર્જુનનો નાનો ભાઈ કર્ણ અત્યારે તો માત્ર 2 જ વર્ષનો હતો. થોડું ઘણું બોલતા શીખ્યો હતો. કર્ણ ઉંબરા ઉપર પડેલી 2 ડોલ પકડીને ઉભો થઈને ડોલમાં જોતો રાડું પાડતો હતો. અર્જુન અને મનુ ત્યાં દોડી આવ્યા. ડોલમાં જોયું તો એ તો હાવ ખાલી હતી. એને એમ કે હાલો આમાં પાણી હોય તો એકબીજાને ઉડાડીએ, તો ડોલ તો ખાલી. એટલે એમનું તો પોપટ જ થઈ ગયું. અર્જુન અને મનુ ત્યાં દોડી આવ્યા. અર્જુનને થયું નીચેની ડોલમાં કંઈક તો હશે. એને ઉપરની ડોલ ઉચકી પણ ડોલ ઉચકાતી નહોતી. 2 ડોલ એકબીજા સાથે ચોંટી ગઈ. ઉખેડી આમ એટલી તાકાત લગાડે ને ડોલ ઉખડે નહીં, કોઈ હિસાબે ના ઉખડે. શાળામાં શીખેલો એને હવાના દબાણ વાળો પાઠ મનુને યાદ આવ્યો. વિજ્ઞાનના એ પાઠમાં હવા દબાણ કરે છે એવી વાત એને યાદ આવી. એટલે અહીં પણ હવાએ દબાણ કરીને ડોલને નીચેની ડોલ જોડે ભીડાવી દીધી છે એવું એને મગજમાં તો આવી ગયું. પણ હવે કરવાનું શું? મનુએ 2 ડોલને ઉચકીને બહારની પાણીની ભરેલ ટાંકીમાં ડુબાડી દીધી. અંદર વચ્ચેની તિરાડમાંથી બુડબુડ કરતા બુબડિયા નીકળ્યા. 2-4 જગ્યાએથી પરપોટા નીકળવા લાગ્યા. થોડી વારે પરપોટા નીકળતા બંધ થઈ ગયા. મનુએ હવે 2 ડોલ ઉપરથી બહાર ખેંચી તો ફટ પેરાની નીકળી ગઈ.
અંદરની બીજી ડોલમાં થોડુંક પાણી ભરેલું હતું. એમાં એક નાનકડી ડેડકી આમ 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 ઠેકડા મારે, વા ઠેકડા મારે, વા ઠેકડા મારે, વા ઠેકડા મારે. બિચારી બહાર તો નીકળી ના શકે, કારણ કે એની માથે તો બીજી ડોલ હતી અને બિચારી ગભરાઈ ગઈ હતી, આમ તેમ ઠેકડા મારતી હતી. મનુએ પાણીની ટાંકી પાસે જે ચોકડીમાં એ પાણી ઢોળી દીધું અને ડેડકીને બિચારીને બારે કાઢી દીધી. ડેડકી છલાંગ મારતી 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 એના ઘરે વહી ગઈ. અર્જુનને હવે વાત બરાબર સમજાઈ ગઈ. તેને કહ્યું, 2 દિવસ પહેલા કર્ણને મેં જે આ ટાંકી પાસે કૂદતી ડેડકી બતાવીને, જો આ ડેડકી છે તે કેવી કૂદે છે, એટલે ઓલા કર્ણે ડેડકી ઉપાડીને ડોલમાં નાખી દીધી. ડોલ એની માથે બીજી ડોલ નાખી દીધી. કર્ણ તો 2 જ વર્ષનો હતો, એને તો ખબર નથી પડતી. પણ આ 2 મિત્રોએ એ ડોલ ખોલી અને ડેડકીને રજા આપી અને એને છૂટી કરી દીધી ડોલમાંથી. એટલે કર્ણ આજે નીચેની ડોલમાં ડેડકી દબાઈ ગઈ એટલે દીકી દીકી કરતો હતો. ડેડકી બોલતા નતું આવડતું એટલે શું કરતો હતો? દીકી દીકી દીકી. 2 વર્ષનો હતો, ડેડકી બોલતા તો આવડે નહીં, એટલે દીકી દીકી કરતો હતો ને. એ વાત એ લોકોને હવે સમજાણી કે હા, કર્ણએ નક્કી કઈક કારનામા કર્યા છે. આ ડેડકીને આ ડોલમાં પૂરી દીધી. જોકે સદભાગ્ય આ 2 મિત્રો ડોલ પાસે પહોંચી ગયા અને ડોલમાંથી ડેડકીને બહાર કાઢી લીધી. ડેડકીએ એને મસ્ત મજાની એના ઘરે વહી ગઈ. આ એ મસ્ત મજાના રંગે રંગાઈ એના ઘરે વહી ગયા. કર્ણ એના ઘરે વહી ગયો. એવી રીતે બધા એના ઘરે વહી ગયા અને એને ધૂળેટીનો મસ્ત માહોલ રમી રંગે રંગી અને ધૂળેટીને અંત આવ્યો. આ વાર્તામાંથી આપણે શીખવા જેવું કઈ નથી. આ વાર્તામાંથી શીખવાનું, જાણવાનું ખાલી એટલું જ છે કે ગમે તે તહેવાર હોય, મોજ મજા કરી લેવાનું, બરાબર ને? પણ અઠવાડિયા પહેલા મમ્મી પપ્પાને હેરાન નહીં કરવાના કે હવે ફટાકડા લઈ દો અને લઈ દો. કેટલા ફોડે છે ફટાકડા? કોણ કોણ ફોડે છે આમાંથી? અમે બધાય. ધુમાડા કરો છો એમ ને? ફટાકડા થોડી ફોડાય. ધુમાડો વધારે થાય ને. ના ના, તહેવારનો આનંદ તો લેવાય, પણ આપણે એટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા આ ફટાકડા ફોડવાથી કે રંગે રંગવાથી નોઇઝ પોલ્યુશન ના થાય, પ્રકૃતિને કાંઈ નુકસાન ના થાય. અમે બોમ્બ કેમ ન ફોડી? ઓછા ધુમાડા. ઓલા ફૂલઝાડ ને મોટા મોટા ઓલા શંભુ ને ઝાડવા ને આમ મતલબ એવું થાય એવું ફોડો, બરાબર ને? અવાજ આવે એવું થાય ના ફોડો. હા, બહુ ધુમાડા થાય એવું ન ફોડી. પોપ ને એવું. વાહ 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 વાહ, સરસ સરસ સરસ, બહુ સારું કામ કરો છો. વિધિ મેડમ ને પણ કઈક વાત કેવી છે. જી વિધિ મેડમ. છતાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા જે વાતાવરણ છે ને એમાં ઘણા બધા નાના નાના જીવો હોય છે જેને આપણે હર્ટ ન થાય, જેનાથી આપણાથી એમને હર્ટ ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા ફોડવા જોઈએ પણ બહુ જ ઓછા. હા, ફટાકડા થાય છે કે જો તમારી પાસે પૈસા છે, બરોબર, તો પૈસા કઈ રીતે યુઝ કરવા જોઈએ. અને સેકન્ડ થિંગ કે આપણાથી કોઈને હર્ટ થાય એવી વસ્તુ આપણે ક્યારેય ન કરવી જોઈએ. તમને ખબર છે જૈન હોય ને, જૈન એ લોકોમાં ફટાકડા ફોડવાની બાધા લેવામાં આવે કે ના, હું ફટાકડા નહીં ફોડું. અને એનાથી શું થાય છે ખબર છે બચ્ચાઓ? કે આપણો આત્મવિશ્વાસ વધે છે કે કોઈ પણ વસ્તુ વિના હું રહી શકું છું. અને બધાને નાની નાની ગિફ્ટ પણ આપવામાં આવે છે. તો આપણે નેક્સ્ટ યર થી આપણે એવું પણ કરશું. નેક્સ્ટ હવે આવશે ને દિવાળી, ત્યારે જે પણ નહીં ફોડે ને એને મારા તરફથી ગિફ્ટ. જી અભિષેકભાઈ. વાહ, સરસ. ચલો, ગિફ્ટ નું આયોજન થઈ ગયું છે એટલે તમે બધા ફટાફટ તમારા નંબર વિધિ મેડમ ને નાખી દેજો અને તમારો ફટાકડા ના ફોડતા હોય એવો ફોટો મોકલી દેજો એટલે આપણે ગિફ્ટ નું કઈક કરશું. અને મેડમ, હું પણ ફટાકડા નહીં ફોડું એટલે હું પણ રાહ જોઈશ તમારા ગિફ્ટ. સર, મારે ક્વેશ્ચન પૂછવા છે. હા હા, પૂછી લો પૂછી લો. સર, મારે 4 ક્વેશ્ચન છે. તેમાંથી પહેલો ક્વેશ્ચન છે કે એવો કયો લાયન હતો જેને 2 શહેરોમાં રાજ કર્યા હતા 12 વર્ષ સુધી અને તેને 130 કરતા વધારે 130 જેટલા શેરને મારી નાખ્યા હતા અને 400 કરતા વધારે
લખડ બખાને માર્યા હતા અને બધાય મગરમચ્છ મેં તાલાબમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેનું નામ શું હતું? બહુ મને લાગે છે તમે તો યુપીએસસી લેવલ નો મારા માટે આ ક્વેશ્ચન થઈ ગયો છે. એટલે મને તો ખ્યાલ નથી. જો આમાંથી કોઈને ખ્યાલ હોય તો એ જરૂરથી જણાવે. અને મને પણ ઓપ્શન દઈશ તો બધાને આવડી જશે એટલે નથી દેતો. તો 50-50 આમાં આપો. જેનું- કોણ બનેગા કરોડપતિ ની જેમ 2 ઓપ્શન આપો. ચલો 4 નહીં. તો અમને કેમ આવડે? તો હવે સર અહીંયા હું તો અમારી પાસે એક લાઇફલાઇન નથી યુઝ કરવા જેવી. તો ઉભા રહ્યો સર, હું એક ઓપ્શન વિચારી લઉં એના જ જેવું. ઓપ્શન છે કે સ્કાર ફેસ અને સ્કાર કિંગ. સ્ટાર ફેસ અને સ્ટાર કિંગ. નહીં સ્ટાર નહીં સર, સ્કાર. સ્કાર. યસ. તો મને તો કિંગ વાળો જવાબ લાગે છે. પછી તો હવે ખ્યાલ નથી. બીજા સ્કાર લાયન કિંગ નો સ્કાર. તો સર હવે હું આન્સર દઉં. હા દઈ દો. સર તો સાચો આન્સર છે કે સ્કાર ફેસ. અરે વાહ. તેને એ નામથી એટલે જણાવ્યું કે 2022 કે 23 માં છે ને એક લાયન આવ્યો હતો ત્યાં. તો તેને ફેરે હે ને એ તો જવાન હતો પણ ઓલો તો બુઢો થઈ ગયો તો એટલે તેને તે બેની લડાઈ થઈ ને તો સ્કારફેસ તો જીતી ગયું પણ તેની એક આંખ વહી ગઈ. એટલે તેને સ્કારફેસ કહે છે બધા. સમજી ગયો. વાહ, સરસ. હવે હું બીજો પૂછું છું. હા. એવું કયું રાજ્ય છે જેમાં સૌથી વધારે મિર્ચીનું ઉત્પાદન થાય છે? એવું કયું રાજ્ય છે જેમાં સૌથી વધારે મિર્ચીનું ઉત્પાદન થાય છે? ચલો જણાવો. છે કોઈ પાસે જવાબ? ઓપ્શન આપો ને. તો ઓપ્શન છે કે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ કે ગુજરાત. મધ્યપ્રદેશ. રોંગ. પંજાબ. રોંગ. ગુજરાત. રોંગ. ધ રાઈટ આન્સર ઇઝ આંધ્રપ્રદેશ. સરસ. ચાલો, મિર્ચીનું ઉત્પાદન સૌથી વધારે આંધ્રપ્રદેશમાં થાય છે. બહુ સારી ઇન્ફોર્મેશન આપી તમે. હવે શું છે, મરચા લેવા હોય તો આપણે આંધ્રપ્રદેશ જઈ શકીએ ને, એમ કારણ કે ત્યાં ઉત્પાદન વધારે થાય છે. હા, સાચી વાત. સરસ. કાલનું ઉખાણું કોને યાદ છે? ઉભા રહ્યો સર, મારે હજી બે બાકી છે. શું હજી બાકી છે તમારે? યસ સર, મારે હજી બે ક્વેશ્ચન પૂછવાના છે. ચલો ફટાફટ પૂછી લ્યો. હા સર, આ ક્વેશ્ચન આપણા શરીર વિશે છે. હા. પેલો પ્રશ્ન તે છે કે આપણા દિમાગના કેટલા ભાગ હોય છે? આપણા દિમાગના કેટલા ભાગ હોય છે? યસ. તો મને લાગે છે મારે ખોલવો પડશે ચેક કરવા. રોંગ. 4 ના હોય. ચલો, એ તો જવાબ રોંગ છે. કોઈને ખ્યાલ છે કેટલા ભાગ હોય છે? 2. રોંગ. 7. 2 કીધું સર, રોંગ છે. ઠીક. કેટલા 7 ભાગ હોય છે? ના, એટલા બધા ના હોય. ના, મારે સર, હું આન્સર કહી દઉં. ભગવાનને વધારે આપી દીધા. 3. હા, સાચો આન્સર છે 3. વાહ. એક આ બાજુ ને એક પાછળ. ના સર, એવી રીતના મગજ, એક મોટું મગજ. એક નાનું મગજ. એવી રીતના નહીં. આપણું જે સૌથી મોટું મગજ હોય ને એના 3 ભાગ હોય અલગ અલગ.
મને લાગે છે તમારે મોટું થઈને ડોક્ટર થવું લાગે છે. હા સર, એનિમલ નો ડોક્ટર થવાનો છું. અરે વાહ, સરસ લ્યો, સરસ સરસ, જરૂરથી થાશો તમે. હવે સર હું ચોથો પૂછું છું. આપણું જે દિલ હોય તેની અંદર કેટલી નસો હોય છે? તેની અંદરથી કેટલી નસો બહાર જતી હોય છે મોટી? ચલો, આપણું દિલ હોય, આપણું મતલબ હાર્ટ હોય, તેમાંથી કેટલી મોટી નસો બહાર જાતી હોય છે? છે કોઈને ખ્યાલ? ઓપ્શન સર દઈશ તો બધાને આન્સર એમનેમ આવડી જશે. ભલે આવડી જાય, આ કોશિશ કરીએ. ઓપ્શન છે 6, પછી છે કેટલા 4, અને પછી છે 7, 8. હા, સાચો આન્સર છે 4. સર મારે અરે વાહ, એક નોલેજ દેવું છે. જમણું શેપક, ડાબું શેપક, કર્ણ ને એવું આવે એટલે ખબર છે. હા 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 હા. સાચું છે. સર અરે મારે એક વાહ, સરસ. નોલેજ દેવું છે, ખાલી એક જ. હા હા હા. તે નોલેજ છે કે આપણા જે દિમાગના વચમાંથી જે આપણે બે ભાગ કરીએ ને તેના ઉલટા કનેક્શન હોય છે. રાઈટ તરફનું જે બ્રેન હોય ને તે લેફ્ટ ભાગને આખું કંટ્રોલ કરે છે, અને લેફ્ટ તરફનું જે આખું બ્રેન હોય ને તે રાઈટ તરફનું આખા ભાગને કંટ્રોલ કરે છે. જેવી રીતના હું મારો રાઈટ હેન્ડ ઉઠાવું તો તે લેફ્ટ બ્રેને કીધું હોય, અને હું લેફ્ટ હેન્ડ ઉપાડું તો તે રાઈટ સાઈડના બ્રેને મને કીધું હોય. તે રીતના. વાહ, ખૂબ સારું નોલેજ છે તમારી પાસે. અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં તમે ખૂબ સારા ડોક્ટર થાવ, એનિમલ ના થાવ કે સજીવ. આપણે શું કહીએ, અમારા મતલબ અમારા થાવ એટલે એને શું કહેવાય, ક્યાં ડોક્ટર કહેવાય? શું કહેવાય? માણસોના. વુમન્સના, મેન અને વુમેનના. હા, હ્યુમન બીંગ ના થાવ કે એનિમલ ના થાવ. હા, મને શબ્દ યાદ નતો આવતો. આ તમારું નોલેજ એટલું બધું આવી ગયું ને મારા મગજમાં કે હું આખો આમ બ્લેન્ક થઈ ગયો. સર મોબાઈલમાં ઈ જ જોતો હોય એ ક્યાંથી અરે કઈ વાહ, સરસ. મોબાઈલ નો ઉપયોગ કરો તો સારી પ્રવૃત્તિમાં કરો, એ બહુ સારું કામ છે. આપણે દર્શનભાઈ પાસેથી એ શીખશું કે મોબાઈલ નો ઉપયોગ કરશું પણ સારી પ્રવૃત્તિમાં. સર હું ક્યારેક જ બીજું જોતો હોય, બાકી તે જ જોતો હોય. વાહ વાહ, સરસ સરસ. તો હવે કાલના ઉઠાણાનો જવાબ કોણ આપશે? સીતાફળ. વાહ, સીતાફળ, એકદમ સાચી વાત છે. લીલી ડબ્બી, સફેદ ચાદર, અંદર બેઠા કાળા બંદર. લીલી ડબ્બી કે એટલે એનું ઉપરનું લીલું હોય અને એનો પલ્પ વ્હાઈટ હોય ને બી કાળું હોય. અરે વાહ વાહ વાહ, તમારો શું સરસ. ચાલો, તો આપણે ફરી પાછા કાલે મળીશું. જવાબ હતો? સીતાફળ જ હતો. સર મારે કઈક તમને પૂછવું છે. હા હા. કાલે સ્કૂલ ચાલુ છે કે બંધ છે કાલે? સ્કૂલ તો લગભગ ચાલુ થઈ જશે. મતલબ તમે કઈ સ્કૂલમાં છો? સફલ વિદ્યાલયમાં. એટલે સવારની છે તમારી સ્કૂલ કે બપોરની? હા, સવારની છે સર. ઓકે, સ્કૂલ માંથી લગભગ તો મેસેજ આવશે તમને. એટલે એ ખાસ સારું તમે પ્રશ્ન પૂછ્યો. એ જાણવાનું હતું. આપણે આ દેથરિયા પરિવારમાં પરમ પીહુ પ્રથમ એ લોકોની પણ સ્કૂલ લગભગ ચાલુ થઈ જશે કે થઈ ગઈ છે? સર આપણે હવે હાજી સર, અમારે સ્કૂલિંગ એટલે મોટી હું સ્કૂલિંગ કરાવું છું, એટલે મને આ ટાઈમ અનુકૂળ રહે. પણ એટલે મારે એ જ પૂછવું હતું કે આ કાલથી કયા સમયે હવે મળશું? ઓકે, સમજી ગયો. હા હા, એટલે તો સમયનું